પેલી એક રીલ વાયરલ થઈ હતી, યાદ છે કે મેંગો રિપેર કરતા કરતા વિમાનનો અવાજ આવ્યો અને પ્લેન ક્રેશ થયું. પેલા જોરથી વિમાન આવ્યું ને એવા આમાં અંદર કેરીઓ રિપેરિંગ કરતા હતા, કેરીઓ હોજ કરતા, પછી એમાં જોરથી વિમાન આવ્યું એવા બેસી ગયા. તો હવે મારી પાસે એક મેંગો છે જે એકચ્યુઅલી 25 ડેઝ જૂની છે. તમે આને જોશો તો આનું ટેક્સચર સેમ છે. આમાં 25 દિવસ જૂની મેંગો એવું બિલકુલ ફીલ નથી થતું, એકદમ ફ્રેશ લુક આવે છે. પણ આ મેંગો 25 દિવસ જૂની હોય તો એમાં ઘણી બધી ડાઘીઓ થઈ જવી જોઈતી હતી, એની મેંગોની સ્કિન કરચલી વાળી થઈ જવી જોઈતી હતી. એવું કશું જ નથી, આ હજુ પણ ફ્રેશ છે. તો આ મેંગો શું ખાવા યોગ્ય છે? તમને એવું ફીલ થાય છે કે આ મેંગો 25 દિવસ સુધી આટલી જ સારી રહેવી જોઈતી હતી? આ મેંગોમાં એવું તો શું રિપેરિંગ કરવામાં આવે છે કે એવું તો શું ઇન્જેક્શન નાખવામાં આવે છે કે 25મા દિવસે પણ આ મેંગોમાં કશું જ નથી થયું? આ મેંગો એકચ્યુઅલી મેં લીધી હતી તો ખાવા માટે, પણ સમહાઉ આખી પેટી એમ જ પડી રહેલી છે અને મેં ખાધી નથી. તો મને એમ કે હવે એ મેંગો બગડી ગઈ હશે, પણ એ પેટીમાં, આખી પેટીમાં એક પણ મેંગો બગડેલી નથી. બધી જ મેંગો આટલી સરસ ફ્રેશ છે. હવે મને એમ થાય છે કે શું આ મેંગો ખાવી જોઈએ? મેંગોમાં એવું તો શું ઇન્જેક્શન નાખવામાં આવ્યું છે કે એવા તો શું કેમિકલ નાખવામાં આવે છે કે 25 ડેઝ પછી પણ એની સ્કિન, એનું ટેક્સચર, એનો દેખાવ બધું જ એકદમ ફ્રેશ છે? આ તમારા માટે હેલ્ધી છે? આવા જ ફ્રૂટ આપણે ખાઈને મોટા થવાનું હોય કે આવા જ ફ્રૂટ આપણે આપણા બાળકોને આપવાના હોય તો તમને એવું લાગે છે કે બાળકને પૂરતું ન્યુટ્રિશન મળી રહેશે? આ બાબત પર બિલકુલ વિચાર કરવો જોઈએ.